તો હાલો મિત્રો, આજે છે આપણે પનીરનો પ્રોગ્રામ. તો આપણે આવી ગયા છીએ દોસ્તારો સાથે, અને આ જો બધા જૂનું કામ કરે છે. બરાબર, જો આ ભાઈ ટમેટા કાપે છે, આ ભાઈ કાંદા કાપે છે, અને આ ભાઈ ચીરે છે પનીર. કામ કરતા તો બધાને બોલ પડે જ છે, પણ છતાં કારણ કે હારે પ્રોગ્રામ કરવો એટલે કરવું તો પડે જ. તે ચૂલે સળાવ્યું તપેલું ને એમાં નાખ્યું તેલ, અને એમાં સપટીક નાખી રાઈ, અને પછી હેઠે કર્યો તાપનો ભડકો. જોઈ લો જી. પછી એમાં નાખ્યા તમાલપત્ર ને 2 લાલ મરચાં, અને પછી મુઠ્ઠી ભરીને નાખ્યું જીરું. જોઈ લો, અને તેલ આવ્યું ઉફાળે આવ્યું. પછી બધા સામું જોઈને જોતા બેઠા હતા, અને પછી સમસાવાળો મંડાણો હલાવવા. હો ભાઈ, આમથી આમ ને આમથી આમ, આમથી આમ ને આમથી આમ ને. પછી લીલા લસણ ને કાંદા કાપેલો હતો ને થાળી વાળો 4 જ બેઠો હતો. મુઠ્ઠી ભરીને નાખ્યા ને પછી એમ થયું કે આવી ગયું છે, ને પછી થાળી વાળી આખી ઊંધી, અને પાછો સમસાવાળો મંડાણો આમથી આમ ને આમથી આમ હલાવીને બધું આમથી આમ ને. મેં જોઈ કીધું, હો ભાઈ ધ્યાન રાખજે ને. એમાં કાંદાવાળો પાછો 4 જ બેઠો હતો થાળી લઈ, કે એટલે એ કે નાખી દો ને, અને આખી થાળી વાળી ઊંધી. હો પછી અને પાછો સમસાવાળો મંડાણો હલાવવા આમથી આમ ને ઊંધું ને અવળું ને. જોઈ લો પછી આમ જોવો તો ખરા. એ મેં કીધું એલા ધ્યાન રાખજે હો, તો પેલો ઘહી નહીં નાખતો તું. મીઠા વાળો કોથળી લઈને બેઠો, મુઠ્ઠી ભરીને મીઠું નાખ્યું. હો તો કીધું ધ્યાન રાખજે, બધાને ઝાડા થઈ જાય. ત્યાં તો બધા ગોતવા મળે કે હળદર ક્યાં છે. આ તો હળદર વળે આખું પડી ગયું ઊંધું વાળ્યું. જોઈ લો આમ જોવું તો ખરા. અને પછી એમાં નાખી વઘાણી કે જરી જાય પેટમાં ગડબડ ન થાય. પછી લાલ ચટણી લઈને આખું પડીકું નાખી દીધું. જોવો તો ખરા. એને પછી એ શાકમાં હલાવવા મળ્યા. હો ભાઈ, હલાવ્યું સમસાવાળો 4 બેઠો. કે હવે આખું રાખ મોઢું તો કે હું હલાવું. જોઈ સાઈડમાં હલાવવા મળ્યું. પછી નાખી ટમેટાની ગ્રેવી, ને સમસાવાળો પાછો આડું નવળું મળ્યો હલાવવા. આમથી આમ ને આમથી આમ, આમથી આમ ને આમથી આમ. અને પછી કલર મળ્યો દેખાવા. અને ત્યાં તો પનીરની થાળી ઊંધી વાળી. હો, અને પનીર વાળો મારો શીખણો હોય છે. એક તાતણો થાળીમાં ન સંટાડી દીધો, સાફ કરીને પનીર લઈ લીધું. અને લગભગ આપણું શાક બનવા તૈયાર થઈ રહ્યું છે. અને પછી જો આમ પાકો કલર આમ લાલ સોળ દેખાવા મળ્યું છે. હવે લગભગ એવું લાગે છે કે થઈ જ ગયું છે, પણ હજી ગ્રેવી બાકી છે મસાલાની. અને ક્યાં તો કોઈ મસાલાની ગ્રેવી વાળો તપેલી ભરીને આવ્યો અને નાખ્યું. જોઈ લો, પણ નાખ્યા પછી એવું લાગે કે થોડોક રસો ઘટશે, કારણ કે દેખાતું નથી બરાબર. એટલે પછી તો ભાઈ તો એમ લાગ્યું ગ્રેવી હજી ઘટશે, એટલે બીજું તપેલું દૂધ નાખ્યું. અને પછી એમ લાગ્યું કે નહીં હવે બરાબર છે, તો હલાવીને નાખે. હો, અને આપણું શાક બનવા જઈ રહ્યું છે તૈયાર. હવે કલર લાલ દેખાવા મળ્યો છે. એ કહી ગયો, એ ધાણા જીરું લાવો એકદમ લાવો એ કે. અને પછી ધાણા જીરું નાખ્યું, અને હવે થઈ ગયું કમ્પ્લીટ. ને પછી વિજયભાઈ મોહ તો હાથમાં લે અને શાક ઉતાર્યું. હવે બાકી કલર દેખાણો લો. અને પછી લાવ્યા એમાં લીલા કાપેલા ધાણા અને નાખ્યા, અને શાક થઈ ગયું કમ્પ્લીટ. ને ભાઈબંધો બધા વહી ગયા રોટલા લેવા. હા, એ કહી જુગના બધા ભાઈબંધો વાટે બેઠા. એ કે હવે પેટમાં ઊંધેડા થોડા લાવો શાક લાવો. એ કે હવે બહુ ભૂખ લાગી છે ભાઈ. અને પછી આપ્યું ભાણામાં થાળીઓ ભરીને. આમ જોવો તો ખરા. અને મળ્યા બધા રોટલા છોડવા. 2 રોટલા છોડી નાખ્યા. હો, કોઈ ઊંસું નથી જોતું, એટલા ખાવામાં બીજી છે. આમ જોવો તો ખરા. એટલું ખાધું કે એની કોઈ વાત કરો ભાઈ. આમ જોવો તો ખરા. થાળીઓ કરી નાખ્યો. આમ જોવો તો ખરા. જો તમને અમારો વિડીયો ગમ્યો હોય તો લાઈક, શેર અને કોમેન્ટ જરૂર કરજો.